ટેસ્ટ ચાટનો જ છે, એકદમ ચટપટો. હા, તો શરૂ કરીએ. શ્યોર. ગેસ ચાલુ કરીએ. અડધો કપ મગની દાળને ધોઈ અને થોડા પાણીમાં અડધો કલાક માટે પલાળી રાખો. મગની દાળ જે છડી મગની દાળ કહીએ છે એ લીધી છે. હા, મગની મોગર દાળ. અડધો કપ છે, પલાળી એટલે ઓલમોસ્ટ 1 કપ થી ઉપરની ક્વોન્ટિટી થઈ જાય છે. અચ્છા. એટલે સાવ નિતારીને લેવાની જરૂર નથી. હા, લગભગ બીજું નવું પાણી 1 કપ જેટલું લેવાનું છે. ઓકે. મેં થોડું મીઠું અત્યારે બાફા મૂક્યું છે, એટલે થોડું મીઠું અત્યારે એડ કરવાનું છે. અને થોડી હળદર નાખવાની છે. થોડું હળદર અને મીઠું નાખીને આ રીતે ખુલ્લા પેનમાં જ એને બાફવાનું છે. ને આપણે લીડ ઢાંકીશું. અચ્છા, એટલે કુકરમાં કે એમ નથી કરતા? ના, કુકરમાં નથી કરવાની. આ રીતે એને ઢાંકીને થોડી વાર કુક થવા દઈશું. અને જે કુક કરવાની છે તે 70 to 80% સુધી જ એને કુક કરવાની છે, એટલે એકદમ એને ગળી જાય એવી નથી બાફવાની. અચ્છા, એટલા માટે એને કુકરમાં નથી કરતા. લીપી આપણે જોઈ લઈએ. ગેસ ધીમો કરીએ, ચેક કરીએ. થોડી કાચી પાકી રાખવાની છે, સાવ કુક નથી કરતા. હા, એકદમ ગળી જાય એવી નથી કરવાની. ગેસ બંધ કરીએ. બાફતી વખતે વધારે પડતું પાણી પણ ના લેવું જોઈએ કે એની ન્યુટ્રિશન વેલ્યુ બધી નીકળી જાય. અચ્છા, પછી એ પાણી કાઢીએ અને એની સાથે બધા ન્યુટ્રિશન્સ નીકળી જાય. હા, અત્યારે તું જોઈ શકે કે એટલું પાણી, એટલું આપણે માપનું જ પાણી લીધું છે, ખાસ નીચે પણ પાણી આવ્યું જ નથી. અને લગભગ આગળની પ્રોસીજર કરતા પહેલા એને 5 થી 7 મિનિટ એને ઠંડુ થવા દઈશું. આપણે બાઉલમાં લઈ લઈએ. સ્ટીમ નીકળી જાય એટલું એને ઠંડુ કરીએ. મૂંગ દાળ ચાટમાં ફુદીનાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, પરંતુ એને એકદમ ફ્રેશલી જ એને કટ કરવાનો છે. અદરવાઇઝ કાળો પણ થઈ જશે અને ટેસ્ટ પણ એટલો સરસ નહીં આવે. અચ્છા. આ જે ચાટ બનશે એમાં બિલકુલ તેલનું પ્રમાણ 1 ટીસ્પૂન જેટલું પણ નથી, એકદમ બિલકુલ તેલ વગરનો જ બનશે. અચ્છા, એટલે જેને તેલ અવોઇડ કરવું હોય એમની માટે બેસ્ટ રેસીપી. હા, એડ કરીએ. સાથે લીલા કાંદા છે, લગભગ 3 કાંદાને એના વ્હાઈટ પાર્ટ સાથે જેને સમારી લીધા છે એ નાખવાનું છે. અગેન એ પણ કાચા જ લઈએ હા, છીએ. એ પણ કાચા છે. કોથમીર છે, લગભગ 2 ટેબલસ્પૂન જેટલી એડ કરવાની છે. એ ઓલરેડી ઝીણી સમારીને રાખી છે. અને તમે દળમના દાણા પણ નાખી શકો. અત્યારે સીઝન છે ગ્રેપ્સની, તો આપણે ગ્રેપ્સ નાખીએ. અરે વાહ. અને ઓરેન્જ પણ આની સાથે ખૂબ જ સરસ લાગે છે. કાકડી છે, એને એકદમ બારીક કાપી લીધી, મીડિયમ સાઈઝની નાની લીધી છે. ગાજર છે, એ લગભગ 2 ટેબલસ્પૂન જેટલી લેવાની છે. કાચી કેરી છે, એ પણ લગભગ 2 ટેબલસ્પૂન જેટલી. અત્યારે કેરીની સીઝન છે અને આમ પણ કાચી કેરી કોઈ પણ ચાટમાં એડ કરીએ એટલે ટેસ્ટ એનહાન્સ કરે છે. એકચ્યુઅલી આ મગની દાળના ચાટમાં તો કેરી ખૂબ જ સરસ લાગે છે. મગની દાળમાં ઓલરેડી એના ભાગનું મીઠું આપણે એડ કરેલું છે. હા, બાફતી વખતે. હા, સલાડના ભાગનું મીઠું એડ કરીએ. સાથે થોડો ચાટ મસાલો પણ નાખવાનો છે, લગભગ 1/2 ટીસ્પૂન જેટલો નાખવાનો છે. લીલું મરચું નાના બાળકો સીધું ખાઈ શકતા નથી, પરંતુ આમાં 1 લીલું મરચું મેં ઝીણું કાપીને નાખ્યું છે. ક્યાંક ક્યાંક વચ્ચે ખાવામાં તેની તીખાશ ખૂબ જ સરસ લાગે છે. અચ્છા. 1 મરચું કાપી લીધું છે, એ નાખીએ. કદાચ એવું હોય તો એકદમ તીખા મરચા લેવાની બદલે થોડા મોડા મરચા હોય એવા લઈએ તો બાળકો પણ આરામથી ખાઈ શકે.
લીંબુનો રસ છે એ લગભગ 1 ચમચી લેવાનો છે અને આપણે બધું જ આપણે સરખું મિક્સ કરી લઈએ. સરસ મિક્સ થઈ ગયું છે. સર્વિંગ બાઉલ લઈએ. સર્વિંગ પ્લેટમાં મૂંગ દાળ ચાટ ઇટસેલ્ફ જ એકદમ ટેમ્પટિંગ છે અને હેલ્ધી છે અને એને વધારે હેલ્ધી બનાવવા માટે લાઈક ખાખરા છે એની જોડે સર્વ કરીશું. ખાખરા બધા જ ટ્રાયેંગલ શેપમાં લીધેલા છે, પણ યુઝ્યુઅલી કાપીએ તો એકદમ બરડ હોય છે ખાખરા, તરત જ ભૂક્કો થઈ જાય છે. આ કઈ રીતે કાપ્યા? લીપી ખાખરાને બનાવેલા તૈયાર ખાખરાને જ ગરમ તવી પર એક વખત ફરીથી ગરમ કરી લેવાના અચ્છા. અને જ્યારે ઓલરેડી ગરમ થઈ જાય ત્યારે પીઝા કટરથી તમને ગમતા શેપમાં કાપી લેવાના. ઓકે. તો રેડી છે મૂંગ દાળ ચાટ. એને ખાખરા જોડે પ્લસ સ્પ્રિંગ ઓનિયન અને ફુદીનાથી ગાર્નિશ કરી અને સર્વ કરવા માટે રેડી છે.